અધિકારી શાસન ચલાવે છે. ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ જળવાતા નથી. પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમમાં થોડું પરિવર્તન ચેન્જ થઈ ગયું. આનું કશું નથી. અને ડીડીઓ કોઈ મિટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપતામાં રહે છે. અને અમને કોઈ જાતનો સંકલ્પ પણ નથી ધારાસભ્યનો. ધારાસભ્ય એટલે કે બાજુ ગુલામ છે. આ વિડીયો એ દાહોદની કચેરીનો છે. દાહોદમાં કલેક્ટર કચેરીએ સંકલન સમિતિની બેઠક હતી. બેઠકમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ દેખાઈ રહ્યા છે, અર્જુન મોઢવાડિયા. સાથે જ ત્યાંના ધારાસભ્ય છે મહેશભાઈ ભુરિયા અને બચુ ખાબડ બી એ મિટિંગમાં દેખાઈ રહ્યા છે. મિટિંગ જ્યારે ચાલી રહી હતી ત્યારે દાહોદના વિકાસની વાત થઈ રહી હતી અને ધારાસભ્ય મહેશ ભુરિયા એ અકળાઈને એવું કહી રહ્યા છે કે કોઈ અધિકારી સાંભળી જ નથી રહ્યા. સામે અર્જુનભાઈ બેઠા છે અને અર્જુનભાઈ મોઢવાડિયાને કમ્પ્લેન કરી રહ્યા છે કે અધિકારી નેતાઓને અહીંયા ભાજીમૂળા સમજી રહ્યા છે, પોતાની મરજીથી બધું પાસ કરાવી દે છે. 12 જેટલા કૂવા પાસ કરાવી દીધા અને કોઈએ કંઈ જ કહેવાની તસ્તી પણ ન લીધી, કોઈએ ધારાસભ્ય કે કોઈને કંઈ પૂછ્યું પણ નથી અને પોતાની રીતના કોન્ટ્રાક્ટ આપી દીધા છે. અહીંયા નેતાઓ આવે છે અને નેતાઓ જ્યારે સવાલ પૂછે છે ત્યારે એમને જવાબ નથી આપવામાં આવતા. ડીડીઓ પણ આવી જ્યારે બેઠકો થતી હોય છે, અમે બેઠક કરીએ ત્યારે ડીડીઓ હાજર પણ નથી રહેતા. આ કમ્પ્લેન જ્યારે કરી રહ્યા છે ત્યારે એ ગુસ્સામાં હોવું સ્વાભાવિક હતું, કારણ કે જ્યારે અધિકારીઓ નેતાનું ન સાંભળે એવી વાત જ્યારે નેતા કરતા હોય છે, અને એ માત્ર દાહોદની સ્થિતિ નથી, બહુ જ બધી જગ્યાએથી એવા જ વિડીયો સામે આવે છે કે સાંસદ કક્ષાના નેતાઓ એવું કહેતા હોય છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, મનમરજીનું કરે છે. મહેશ ભુરિયા એવું કહી રહ્યા હતા કે નેતાઓને તો ભાજીમૂળા સમજી રાખ્યા છે, ધારાસભ્યને તો અધિકારીઓએ ભાજીમૂળા સમજી રાખ્યા છે. અર્જુન મોઢવાડિયાને કમ્પ્લેન કરતા હતા. એના પછી અર્જુનભાઈએ અધિકારીઓને પણ ઘણા બધા સવાલ કર્યા છે. એ મિટિંગમાં શું થયું, એટલે કચેરીમાં થોડો માહોલ ગરમ થઈ ગયો હતો, કારણ કે એક બાજુ અધિકારીઓ હતા, બીજી બાજુ ધારાસભ્ય હતા અને વચ્ચે મંત્રી બેઠા હતા. બચુ ખાબડ પણ ત્યાં હાજર હતા. મનરેગાની વાત આવી તો બચુ ખાબડે પોતાનો કાન પણ પકડ્યો. આ બધી વસ્તુઓ ત્યાં થઈ રહી હતી. એટલે ગઈકાલે જ્યારે દાહોદમાં એ મિટિંગ થઈ એ દરમિયાન જે દ્રશ્ય સામે આવ્યા છે, ગરમા ગરમી કેમ થઈ ગઈ એ જુઓ. જીઓ ટેકિંગના મેરેજ સોઇલ ટેસ્ટિંગના જીઓલોજીસ્ટ કરીને અમારી જમીન તૈયાર તો પણ કુવાની આપ્યા. જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા. તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી. મોબાઈલ પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા. માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં, સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું, સારી કામગીરી. આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે. આજે અમારો ગરીબ માણસ, જેને ગરીબાઈ શું કે છે, જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે, જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે. હું પોતે આદિવાસી ખેડૂત છું, ધરતીનો ખેડૂત છું, મોટો ખેડૂત છું. મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે, કઈ રીતે રોજગારી મેળવે છે, અને સવારથી સાંજ સુધી મા બાપના પેટના ફાળો પૂરવા દર ભટકે છે, મજૂરી કરે અને સાંજે સૂકો રોટલો ને મરચું ખવડાવીને મા બાપને સુડાવે. એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવું છું અને એનું અમલવારી થતી. પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમમાં થોડું પરિવર્તન ચેન્જ થઈ ગયું. આનું કશું નથી. અને ડીડીઓ કોઈ મિટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપતામાં રહે છે. અને અમને કોઈ જાતનો સંકલ્પ પણ નથી ધારાસભ્યનો. ધારાસભ્ય એટલે કે બાજુ ગુલામ છે. ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે. કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી. નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે. આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ. માન્ય કલેક્ટર સાહેબ, એ સમન્વય થતું નથી. માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી. દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર, ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે. અન્ય અલગ અલગ એડે ગ્રાન્ટ આવે છે. આપણે એવું કરીએ એના માટે અને મનરેગા માટે એવું કરવું. આજે ડીડીઓ રાજા ઉપર છે. માન્ય મંત્રી સાહેબ, ડીઆરડીએ છે તો એમને પૂછી લે. માન્ય પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારી શાસન ચલાવે છે. ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ જળવાતા નથી. ધારાસભ્યને એવું છે, અધિકારીઓને છે અમે અધિકારી છે. અધિકારી તમારા કરતા તમારો જયારે નોકરી મળી ને એ દિવસથી હું 1993 થી સરકાર ચલાવું. સરકારમાં હું આજ દિન સુધી એ માણસનો ગુણ વિષય છે. હું સરકારમાં હું ભાગીદારી છે મારી. તમને જેટલું જ્ઞાન નથી ને એટલું અમે ગરીબોની સેવા કરી છે.
નહીં, પણ તમારી વાત સાચી. કશું નથી સાંભળતા સાહેબ. નહીં, પણ હું એમ કહું છું એના માટે સોલ્યુશન લઈ આપીએ. તમે DRDA ને સાથે રાખી જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓ અને સાહેબ 3 વર્ષથી હું ધારાસભ્ય દિશાની બેઠક માન્ય સંસદ સભ્યનો ચેરમેન છે, માન્ય DDO-શ્રીનો સભ્ય સચિવ છે. દિશાની બેઠક હોય 15 દિવસ પહેલા સ્થાનિક ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયત પ્રમુખ હોય, પ્રભારી મંત્રી સાહેબ હોય, બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવી છે અને વિસ્તારથી દિશાની બેઠકમાં ચર્ચા થઈ જાય તો શર્ટ ટ્રેન પટ 10 મિનિટમાં ખેલ ખતમ. દાહોદ હતો ત્યાંથી તો પાછળ નિષેકલા ક્રમાંકે જઈ રહ્યો અને આમ તો ખાલી પેપર વગર કે દાહોદ આટલું સાહેબ નહીં ચાલે સાહેબ. એવું છે કે દિશાની મીટિંગ તો આપણે બતાવવાની છે અને એ વખતે આપણે જે ચર્ચા કરવી હોય એ બધાને છૂટ જ હોય છે. એ વખતે ચર્ચા કરી લેવી અને મનરેગા માટે છે તમે અલગથી મીટિંગ બોલાવો. મીટિંગ બોલાવીને ધારાસભ્યોને હાજર રાખો, બધાને દરેક વિસ્તારનો રિવ્યુ લ્યો, પહેલા એમની પાસેથી સૂચનો માંગી લ્યો કે શું કરવાનું છે. કારણ કે આપણે તો સામાન્ય રીતે તો એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનું કરતા હોઈએ છીએ. પ્રભારી સાહેબ અધિકારી ધારાસભ્ય કદાચ બોલાય તો વાત કરો, અમને હજી તો ઓળખતા નથી. DRD નિયામક અમને અમારા દ્વારા હજી તો એક બેઠક નથી કરી. ને પણ કરશે. હવે તમે તારીખ નક્કી આજે જ કરી લેજો. આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને એને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખને હાજર રાખો, કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે, એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો કે તમારા સૂચનો એ આપો અને પછી આપણે નક્કી માન્ય કરો. પ્રભારી સાહેબ પ્રશ્નો ઉભા થવાનું કારણ આ અધિકારી જ છે. અધિકારી ને પદાધિકારીનો સમન્વય ન જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો ઉભા થવાના છે. પ્રશ્ન હલ કરવાને બદલે અધિકારીઓ જ પ્રશ્ન ઉભા કરે. અધિકારીઓ જ આપણે એવું છે કે આપણે સંકલન રાખીને આપણે કરવાનું છે, આપણે ઇન્શ્યોર કરવાનું છે, આપણે જનપ્રતિનિધિ છીએ એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવા કે ભાઈ આપણે આ પ્રમાણે કામ કરવાનું છે. તો સૂચનો પહેલેથી મગાવી લો. 15 કે 20 દિવસ પછી ફરી પાછી મીટિંગ રાખો, મીટિંગ રાખીને કરી લેવાનું આપણે જે કરવાનું.